નમસ્કાર દર્શક મિત્રો, હું એકતા પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। વલભીપુરના ચમારડી ગામે ધોરણ 12 ની પરીક્ષા આપવા આવેલા બે જ્ઞાતિના વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે અથડામણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો ચમારડી ગામે દોડી ગયો હતો। સણોસરા ગામના રેલવે સ્ટેશન નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને સોનગઢ પોલીસે ઝડપી લીધો હતો। ધોરણ 10 ના ગણિત વિષયના અઘરા પેપરે પરીક્ષાર્થીઓને મૂંઝવ્યા। કેટલાક કિસ્સામાં પરીક્ષાર્થીઓ રીતસર રડ્યા હતા। ઘોઘા હાટકેશ્વર મહાદેવ ફંડ દ્વારા વડીલોનો સન્માન સમારોહ યોજાયો હતો। હવે જોઈએ સમાચારો વિગતવાર। વલભીપુરના ચમારડી ગામે ધોરણ 12 ની પરીક્ષા આપવા આવેલા બે જ્ઞાતિના વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે અથડામણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો ચમારડી ગામે દોડી ગયો હતો। વલભીપુરના ચમારડી ગામે ધોરણ 12 ની પરીક્ષા આપવા આવેલા બે જ્ઞાતિના કેટલાક વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે અગાઉની અદાવતે અથડામણ થતા બંને જૂથના 3 થી 4 વિદ્યાર્થીઓને ઈજા થતા વલભીપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ચમારડી ગામે બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન એક કેબિન અને એક બાઇકને નુકસાન થયું હતું। ચમારડી ગામે થયેલી અથડામણના પગલે જિલ્લા પોલીસ વડા દીપાંકર ત્રિવેદી, ડીવાયએસપી દેસાઈ, એલસીબી, એસઓજી તેમજ વલભીપુર સહિતનો પોલીસ કાફલો ચમારડી દોડી ગયો હતો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચમારડી ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા ચમારડી ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। અથડામણના પગલે ચમારડી ગામમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। સણોસરા ગામના રેલવે સ્ટેશન નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને સોનગઢ પોલીસે ઝડપી લીધો હતો। સિહોર તાલુકાના સણોસરા ગામે રેલવે સ્ટેશન નજીક સોનગઢ પોલીસ કાફલાએ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સણોસરા ગામે રહેતા ભોલુ ઉર્ફે અતુલ વેલાભાઈ નામના શખ્સને વિદેશી દારૂની કિંમત ₹2709 બોટલ સાથે ઝડપી લીધો હતો। ધોરણ 10 ના ગણિત વિષયના અઘરા પેપરે પરીક્ષાર્થીઓને મૂંઝવ્યા। કેટલાક કિસ્સામાં પરીક્ષાર્થીઓ રીતસર રડ્યા હતા। શહેર અને જિલ્લામાં ગઈ તારીખ 12મી માર્ચથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં ધોરણ 10 માટે ગણિત વિષયનું પેપર પરીક્ષાર્થીઓની ધારણાથી વિરુદ્ધ એટલે કે અઘરા પેપરથી વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી હતી। ધોરણ 10 ના ગણિત વિષયના ભારે અઘરા નીકળેલા પેપરને લઈ કેટલાક પરીક્ષા કેન્દ્રમાંથી પેપર પૂર્ણ કરી બહાર નીકળેલા પરીક્ષાર્થીઓ પોતાના વાલી સમક્ષ આવી રડ્યા હતા। તો કેટલાક પરીક્ષાર્થીઓ તો ચાલુ પેપરે રડમશ બન્યા હતા।
ઘોઘા હાટકેશ્વર મહાદેવ ફંડ દ્વારા વડીલોનો સન્માન સમારોહ યોજાયો હતો. ઘોઘા હાટકેશ્વર મહાદેવ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત જ્ઞાતિના 80 અને તેનાથી વધુ વયના વડીલોની વંદના તેમજ સન્માન સમારોહ શિવશક્તિ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઘોઘા હાટકેશ્વર મહાદેવ ફંડ ભાવનગરના હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ સભ્યો ઉપરાંત નાગર જ્ઞાતિના લોકોની વિશાળ ઉપસ્થિતિમાં વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. લક્ષ્મીકાંત બીજા કપલ લક્ષ્મીકાંત ઈશ્વરલાલ વસાવડા તથા આજે આપણે અહીં વડીલ વંદનાનો કાર્યક્રમ યોજ્યો છે એ ઘણી આનંદની વાત છે. આપ સૌ જ્ઞાતિજનો અહીં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા છો તેથી વિશેષ આનંદ થાય છે. આ કાર્યક્રમમાં મને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ મળ્યું ત્યારે મને ઘોઘા રોડના ખોડિયારનગરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ઘોઘા રોડ શીતળા માતાજીના મંદિર પાસે આવેલા ખોડિયારનગરમાં રહેતા મુન્ના કાળુભાઈ જાદવના મકાનમાં એલસીડીના કાફલાએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 66 બોટલ કિંમત ₹19,600 ની મળી આવતા બોટલો કબજે લઈ દરોડો દરમિયાન નાશી છૂટેલા મુન્ના કાળુભાઈ જાદવને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા નવા કમિશનરની નજરમાં સારા દેખાવા માટે કાળુભા અને વાઘાવાડી રોડ પરના રાબેતા મુજબ દબાણ હટાવાયા. મહાપાલિકા દ્વારા શહેરના કાળુભા રોડ, વાઘાવાડી રોડ તેમજ આજુબાજુના વિસ્તારોમાં બિલ્ડિંગ મટીરીયલ્સ સહિતના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. કાળુભા રોડ અને વાઘાવાડી રોડ સહિતના મુખ્ય માર્ગની બંને સાઈડો પર બિલ્ડિંગ મટીરીયલ સહિતના દબાણો મહાપાલિકા દ્વારા હટાવાતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં રાહતની લાગણી છવાઈ હતી.
જ્યારે કોઈ નવા કમિશનર આવે છે ત્યારે જ દબાણ દૂર કરી કમિશનરની નજરમાં સારા થવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને દબાણો હટાવાય છે, ત્યારે માત્ર દેખાવ કરવા માટે હટાવાયેલા દબાણો ફરી ન થાય તે માટે દબાણ હટાવ સેલ દ્વારા તસદી લેવી જોઈએ. મહાનગરપાલિકા દબાણ સેલ દ્વારા ટીડીઓ અને એસ્ટેટ ઓફિસરની સૂચનાથી રોડ ઉપરના જે બિલ્ડિંગ મટીરિયલ્સ છે જે રાહદારીને નડતરરૂપ છે, ટ્રાફિકને નડતરરૂપ છે, તે દૂર કરવાની, જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, કેટલી જગ્યાઓ ઉપર કરવામાં આવશે? હજી 3 જગ્યા ઉપર કાર્યવાહી શરૂ થઈ છે. આગળ લગભગ 30 જેટલા આસામીઓનું લિસ્ટ મારી પાસે આવ્યું છે, એ પ્રમાણે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. તળાજાના શિવાજીનગર વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ કરી અજાણ્યા બાઇક ચાલક સહિત 2 શખ્સો નાસી છૂટ્યા હતા. મહુવાના ભવાની રોડ પર રહેતા છાયાબેન છગનભાઈ સેંતા અને તેમના સાસુ બાલુબેન જેરામભાઈ સેંતા તળાજાના શિવાજીનગર તરફ પગપાળા જઈ રહ્યા ત્યારે પાછળથી બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ છાયાબેનને ગળામાં પહેરેલા ₹2.5 લાખની કિંમતના સોનાના ચેનની ચીલ ઝડપ કરવાનો પ્રયત્ન કરતા છાયાબેને તેનો પ્રતિકાર કરતા 2 પૈકીના એક શખ્સે છાયાબેનને માર મારી ચેન સૂટવી નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે છાયાબેન છગનભાઈ સેંતા દ્વારા તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેનની ચીલ ઝડપ કરી નાસી છૂટેલા બંને શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. મોતીબાગ ઓપન એર થિયેટરની ₹3.25 કરોડના ખર્ચે થઈ રહેલી કાયાપલટ મલ્ટીપર્પઝ ઉપયોગ થાય તેવું થિયેટર આગામી જૂન-જુલાઈમાં તૈયાર થશે. મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા મોતીબાગ ઓપન એર થિયેટરની ₹3.25 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવી રહી છે. મોતીબાગ ઓપન એર થિયેટરનો મલ્ટીપર્પઝ ઉપયોગ થાય તે પ્રકારે ડ્રોમ, 4 ગ્રીન રૂમ તેમજ સુવિધાયુક્ત ટોયલેટ સહિતની કામગીરી હાલ શરૂ છે અને મોતીબાગ ઓપન એર થિયેટર નવા રંગરૂપ સાથે આગામી જૂન અથવા જુલાઈ માસમાં તૈયાર થઈ જશે. વિજયભાઈ પંડિત, કાર્યપાલક ઇજનેર, બિલ્ડિંગ વિભાગ. ઓપન એર થિયેટરમાં હાલ મલ્ટીપર્પઝ હોલ તરીકે ઉપયોગ કરી શકાય એ રીતનું બાંધકામ શરૂ કરવામાં આવેલ છે અને સામાન્ય રીતે કે જૂન-જુલાઈ સુધીમાં લગભગ તમામ કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ જવાની શક્યતા છે. અચ્છા સાહેબ, કેટલા ખર્ચે બનાવાયો છે? કુલ હાલ 2 કરોડ અને 85 લાખનો ખર્ચ અંદાજિત છે. એમાં જે ઓડિટોરિયમ જે જૂનું ઓપન એર થિયેટર હતું એ જગ્યાએ નવું ઓપન એર થિયેટર સાથે બે ફ્લોરમાં ગ્રીન રૂમ એમ કરીને 4 ગ્રીન રૂમ, ટોયલેટ બ્લોક્સ, રસોડું,
ડોમ અને જનરલ ટોયલેટ બ્લોક્સ એવી રીતે જુદી જુદી કેટેગરીમાં જુદી જુદી જગ્યાએ પ્લાન બનાવવામાં આવશે. શ્રીનાથજી નગરમાં રહેતા વિરલભાઈ પ્રવીણભાઈ ડોડિયાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ઘોઘામાં રહેતા અશોકભાઈ બચુભાઈ બારૈયાને રિક્ષા પલટી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. બડેલી ગામે રહેતા બાબુભાઈ બીજલભાઈ સોલંકી ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. પીપાવા ગામે રહેતા નાથાભાઈ નાચાભાઈ સાટિયા પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ટાણા ગામે રહેતા રેખાબેન રસિકભાઈ સોલંકી પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. નવા લાખણકા ગામે રહેતા હનુભાઈ વિનુભાઈ ગોહિલને ઇલેક્ટ્રિક શોક લાગતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કુંભારિયા ગામે રહેતા પીનાબેન શામજીભાઈ બોરીચા દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અજય ટોકીસ વિસ્તારમાં રહેતા મોહમ્મદ આસિફભાઈ સુમરા નામના બાળકને તેની માતાએ ભૂલથી હેરોઇન પીવરાવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અકવાડા ગામે રહેતા બેબીબેન સુડાભાઈ વાઘેલાનું દાઝી જતા સારવારમાં મોત નીપજ્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. વલભીપુરના ચમારડી ગામે ધોરણ 12 ની પરીક્ષા આપવા આવેલા બે જ્ઞાતિના વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે અથડામણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો ચમારડી ગામે દોડી ગયો હતો. સણોસરા ગામના રેલવે સ્ટેશન નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને સોનગઢ પોલીસે ઝડપી લીધો હતો. ધોરણ 10 ના ગણિત વિષયના અઘરા પેપરે પરીક્ષાર્થીઓને મૂંઝવ્યા. કેટલાક કિસ્સામાં પરીક્ષાર્થીઓ રીતસર રડ્યા હતા. ઘોઘા હાટકેશ્વર મહાદેવ ફંડ દ્વારા વડીલોનો સન્માન સમારોહ યોજાયો હતો. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.